નમસ્કાર ગુજરાત। આજના હવામાન સમાચાર જોઈએ તો આજ બપોર પછી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર એકાએક પલટો આવ્યો છે। દક્ષિણ ભારતથી એક સિસ્ટમ આગળ વધી અને મધ્ય ભારત સુધી પહોંચી ત્યાં તો ગુજરાતના વાતાવરણની અંદર સતત એકાએક પલટો જોવા મળ્યો છે। આ પલટાની આગાહી એટલે કે વાતાવરણની અંદર જે બદલાવ થયો છે એ પૂર્વ ભારતના બાંગ્લાદેશ અને નેપાળના લાગુના વિસ્તારોથી લઈ અને ખાસ કરીને મધ્ય ભારત તરફ આવતી જે સિસ્ટમ છે તેના કારણે વાતાવરણની અંદર આ અસર જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યની અંદર હજી એકાદ બે દિવસની અંદર એટલે કે 19 એપ્રિલથી લઈ અને 20 એપ્રિલ સુધીમાં વરસાદ પડશે આ માવઠાની આગાહી છે। અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે। વેધર રિપોર્ટ પણ કહી રહ્યું છે અને સ્કાયમેટ દ્વારા પણ આ માટેની ચર્ચા થઈ છે। ગુજરાતનું વાતાવરણ એકાદ એક બદલાતું જોવા મળે છે અને હવામાન સમાચાર એવા મળી રહ્યા છે કે એક વાવાઝોડું ફિલિપાઇન્સ, તાઇવાન અને જાપાન દેશના બોર્ડર લાગુના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, એટલે કે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે। હવે આ વાવાઝોડાની અસર છે એ કેટલી થશે, આપણા દેશ તરફ કેટલી અસર છે એ જોવા મળશે અને આ લો પ્રેશર સિસ્ટમને કારણે વાતાવરણની પરિસ્થિતિ ખૂબ મજબૂત થાય છે તેનું તમને એક પ્રમાણ જણાવી દઈએ તો વિવિધ મોડલોના ભાગરૂપે જ્યારે આગાહી જોતા હોય ત્યારે ECMWF અને આઇકોન મોડલ આ બે મોડલના ભાગરૂપે ગુજરાતનું વાતાવરણ છે એ નક્કી થતું હોય। હવે આપણે ECMWF મોડલના માહિતી પ્રમાણે જોઈએ તો ગુજરાત તરફ વરસાદ પડવાની આગાહી માત્ર ત્રણ દિશા તરફથી જોવા મળી રહી છે। એક તો વરસાદી સિસ્ટમની અસર છે જે સૌથી મોટી અને સૌથી મહત્વની ગણવામાં આવી રહી છે અને આ વરસાદી સિસ્ટમને કારણે વરસાદ ગુજરાત તરફ પહોંચે પરંતુ તેની પહેલાં એક લો પ્રેશરવાળો એરિયા અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે લો પ્રેશર એરિયાની વાત કરવામાં આવે તો આ લો પ્રેશર એરિયા પાકિસ્તાન તેમજ રાજસ્થાન, પંજાબ અને હરિયાણા જેવા જે રાજ્યો છે એ રાજ્યોમાંથી લો પ્રેશર સિસ્ટમનો એરિયા બને છે એટલે કે ઘેરાવો બને છે અને આ લો પ્રેશર સિસ્ટમની કારણે ગુજરાતનું હવામાન છે એ નીચું આવે છે એટલે કે વાતાવરણની અંદર પરિસ્થિતિ છે બદલાતી જોવા મળે અને એના જ કારણે વરસાદ ગુજરાત રાજ્યમાં પડે। હવે દક્ષિણ ભારતથી વાત કરીએ તો વાદળોનો એક ઝુંડ એટલે કે વાદળછાયું વાતાવરણ છે એ આ ભાગોની અંદર વધારે પડતું રહેશે। બેંગલુરુથી લઈ મદુરાઈ, ચેન્નઈ અને પોંડિચેરીના ભાગની અંદર એટલે કે આ રાજ્યોની અંદર વરસાદ છે એ વાદળછાયા વાતાવરણ સ્વરૂપે જોવા મળી રહ્યો છે। હા મિત્રો, એકાએક વરસાદ નહીં પડે પરંતુ અમુક વિસ્તારોની અંદર વરસાદ હશે તો અમુક વિસ્તારોની અંદર વરસાદ નહીં હોય એ પ્રકારનું હવામાન છે આપણને જોવા મળી રહ્યું છે। બીજી એ માહિતી તમને જણાવીએ તો અત્યારે લા નીનોની અસરના કારણે વાતાવરણ ચોમાસાનું જોઈએ તો ચોમાસું ગુજરાત રાજ્યની અંદર આ વર્ષે મોડું શરૂ થશે। 8 જૂનથી લઈ અને 15 જૂન વચ્ચે ગુજરાત રાજ્યમાં ચોમાસું પહોંચશે એ પહેલાં લા નીનોની અસરના કારણે અંદમાન અને નિકોબારમાં નૈઋત્યનું ચોમાસું છે એ બેસે છે। હવે આ નૈઋત્યનું ચોમાસું જે છે એના કારણે અંદમાન નિકોબાર તેમજ બંગાળની ખાડી અને આ સાથે પૂર્વ ભારતના અમુક રાજ્યો કે જેમાં ભુવનેશ્વર તેમજ વિશાખાપટ્ટનમ આવા એકાદ બે રાજ્યોની અંદર વરસાદી ચોમાસાની શરૂઆત થઈ જાય છે। ત્યાર પછી આ ચોમાસું છે દક્ષિણ ભારતમાંથી શરૂ થાય છે। આ રીતના છે એ ચોમાસાનો વળાંક આવતો હોય છે। એમાં આ ભાગ તરફ છે એ વરસાદના પવનો ફૂંકાય તો પૂર્વ ભાગ તરફ વરસાદ પહોંચે એટલે પશ્ચિમ ભાગથી પૂર્વ ભાગ તરફ છે એવો વરસાદ પહોંચે। પરંતુ જો અંદમાન અને નિકોબાર ટાપુના દેશોમાંથી એટલે કે લા નીનોની અસરના કારણે શરૂ થયેલો વરસાદની પરિસ્થિતિ હોય તો એ વરસાદ ચોમાસું છે એ મોડું શરૂ થાય અને નબળું આવે। એટલે ગયા વર્ષે જે ચોમાસાનો વરસાદ પડ્યો છે એના કરતાં આ વર્ષે ચોમાસાનો વરસાદ ઓછો પડશે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદની કોઈ પણ પ્રકારની ચિંતા છે એ કરવાનો વિષય નથી। વરસાદ ચોમાસું પડે કે ના પડે હવામાન સમાચાર એવા મળશે કે ગુજરાત રાજ્ય ઉપર પાણીની તંગી સર્જાતી જોવા મળશે તે બંધ થશે। વરસાદની પરિસ્થિતિને કારણે નેટવર્ક કનેક્શન જે છે એ પણ બંધ થશે અને હવામાન સમાચારમાં વાવાઝોડા સમાન પવનો ફૂંકાય તેવી આગાહીઓના ફફડાટ મચી રહ્યા છે। એની પાછળનું કારણ ગુજરાત રાજ્યની અંદર વ્યવસ્થિત કન્સ્ટ્રક્શન છે એ ચાલવું જોઈએ પરંતુ આ કન્સ્ટ્રક્શનના સાઇડ ભાવ સાઇડ હોલ્ડરના જે સર્વિસ ચાર્જ છે એ ગણવામાં આવે તો પણ વરસાદી સિસ્ટમ છે એ માહોલ પ્રમાણે જોવી જોઈએ। જો મિત્રો અત્યારે ઉનાળો હોય ભર તડકો તાપ અને વરસાદની આગાહી કરવામાં આવે
તો અને જો ખોટી આગાહી વરસાદની પડી તો એ ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થતો પણ વિચાર કરી શકે. કારણ કે હવામાન સમાચાર એવા છે કે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પણ ખેડૂતોને ખબર હોય, બીજા અન્ય વિસ્તારોની અંદર પણ ખેડૂતોને ખબર હોય, અને માથાકૂટ કરવા માટે ખેડૂતો આ ભાગની અંદર છે એ જોડાય નહીં. હવે વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતનું વાતાવરણ જો સર્જાતું હોય તો તે પરિસ્થિતિ બંગાળની ખાડી અને અરબ સાગરના જે ભાગો છે ત્યાંથી જોવા મળે છે. એટલે કે અરબ સાગર અને બંગાળના ખાડીમાંથી જે વાદળોનો ઘેરાવો આગળ વધ્યો છે તેના કારણે જે વરસાદની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે 17 એપ્રિલ એટલે કે આજે બપોર પછી, તો આજે સાંજ સુધીમાં આ ભાગની અંદર વરસાદ છે એ જોવા મળશે. જેમાં જિલ્લાઓનું નામ જોઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત છે, નવસારી છે, ભરૂચ છે, તાપી છે, ડાંગ છે, આ વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી છે. તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો ત્યાં આણંદ, સુરેન્દ્રનગરથી લઈ રાજકોટ છે, બોટાદ છે, જસદણ છે, દાહોદ છે, ઉના છે, ઉપલેટા છે, ધોરાજી છે, આ ભાગની વાત કરવામાં આવે. બીજા જિલ્લાઓની વાત કરીએ તો કે જિલ્લાઓની અંદર આજ બપોર પછી ને કાલ સવાર સુધીમાં વરસાદી આગાહી, વાદળોનો ઘેરાવો છે, વરસાદ પડે કે ના પડે એની કોઈ જવાબદારી નહીં, પરંતુ વરસાદી સિસ્ટમ બની હોય, વાદળછાયું વાતાવરણ સર્જાનું હોય અને ઝાપટા સ્વરૂપે એકાદ ભાગની અંદર વરસાદ પડ્યો હોય તો એ વરસાદ ગણાય. તો આ જ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર ગઈકાલે માવઠાની સ્થિતિ સર્જાની હતી. ઠંડુ વાતાવરણ હતું, ભાઈને પવન ફૂલ આવ્યો. વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતનું જે સ્ટેજ પ્રોગ્રામ એને થોડોક અંદર કર્યો, એટલે કે નાનકડો એવો થઈ જાય તો વરસાદ આવે કે ન આવે વાંધો નહીં. હવે એ તમામ ઝાલ્યું આયોજકો સાથે વરસાદી પરિસ્થિતિના ભાગરૂપે કોઈ પણ પરમિશન લેવાની સાથે પરમિશન પણ લીધી, ગટર પણ કટર લાવ્યા અને વરસાદની એવી રમઝટ બોલી કે ગુજરાત રાજ્યની અંદર કંઈ પણ દેખાય નહીં, ભારે પવનો ફૂંકાય, ધોધમાર વરસાદ પડે, શિષ્ટ અને મસ્ત ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન કીધું. મેં કીધું આ પ્રકારનું વાતાવરણ આવે તો આપણે હવામાન સમાચારને કહી દઈશું. તો વરસાદી સિસ્ટમની અસરના કારણે ગુજરાતનું દરિયાકાંઠાનો જિલ્લાઓ છે ત્યાં વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે આપણને જોવા મળ્યો. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો તો આ ભાગની અંદર વાદળોનો જે વાતાવરણ છે, વાદળોનો જે ઘેરાવો છે એ વધારે મજબૂત બન્યો છે. એની પાછળનું કારણ લાનીનોની અસર છે. અને બીજી એક કારણ છે કે ઉત્તર ભારત તરફથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત તરફ પહોંચી હતી તે પંજાબ, હરિયાણા, પાકિસ્તાન અને ખાસ કરીને ગુજરાતના ઉત્તર ભાગના જિલ્લાઓ સુધી પહોંચી, જેને કારણે ગુજરાતનું હવામાન છે સાવ નબળું પડી ગયું. હવે આ ગુજરાતના હવામાનના કારણે વરસાદી સિસ્ટમ બની હોય તો વાતાવરણનો ફેરફાર થાય તે પહેલાં ગુજરાતનું વાતાવરણ શું હતું એ જોઈએ. તો મિત્રો છેલ્લા 2 થી 3 દિવસથી ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર લગભગ સૂકું વાતાવરણ જોવા મળ્યું છે. જો ગરમીનું પ્રમાણ વધારે હોય તો ચોમાસું છે એના પ્રથમ વરસાદ અથવા એકાદ 2 વરસાદની અંદર વાતાવરણની પરિસ્થિતિ છે સાવ બદલે. પરંતુ હવામાન સમાચાર એવું કહે છે કે ગુજરાત રાજ્ય ઉપર તેની ખાસ મોટી અસર થશે નહીં.